નમસ્કાર મિત્રો, યસ એકેડેમી સુરતમાં આપ સૌનું સ્વાગત છે। જેમ તમને થંબનેલથી અને બહુ બધા જણને ખબર પડી ગઈ હશે કે સુરત મહાનગરપાલિકા એસએમસીની ઘણી બધી વેકેન્સી આવી ગઈ છે। ન્યૂઝપેપરથી લઈને બધી રીતના ખબર પડી છે બધાને। ઓફિશિયલ નોટિફિકેશન તમારી સામે છે, પ્લસ આપણા યસ એકેડેમી સુરત ટેલિગ્રામ ચેનલ પણ આપી દીધી છે। આપણે ભેગા થયા છીએ કે એસએમસીના જે વેકેન્સી આવી છે, જે 1 તારીખથી ફોર્મ ભરાવાનું શરૂ થશે ઓનલાઈન, એમાં કેવી રીતના ફોર્મ ભરાશે, શું એનું ક્વોલિફિકેશન માંગવામાં આવશે અને ક્લાસ વિશે થોડીક જાણકારી, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર છે કે નવીન સર ક્લાસ ચલાવે છે અને યુટ્યુબ પર એના વિશે ઘણા બધા કન્ટેનો છે, એસએમસી ક્લર્કને, ઓડિટ ક્લર્કને બધાના, અને ઘણા બધા છોકરાઓનું સિલેક્શન પણ થયું છે, બરાબર। બહુ બધા છોકરાઓ પાસ થયા છે, જે મેરિટમાં આવી ગયા છે અને અમુક વેઇટિંગ લિસ્ટમાં હતા। તો એ પ્રમાણે ચર્ચા કરીએ। તો તમારી સામે કુલ વેકેન્સી, જો ન્યૂઝપેપરમાં કેટલું આપેલું છે ભૂલી જાઓ, ઓફિશિયલ વેકેન્સીમાં 2295-94 વેકેન્સી છે। એટલે આ જે ઓફિશિયલ નોટિફિકેશનમાં જે કાઉન્ટિંગ છે એ પ્રમાણે 2300 વેકેન્સી આવેલી છે, બરાબર। હિસ્ટ્રીમાં સૌ પ્રથમ વખત આટલી બધી વેકેન્સી એકસાથે મહાનગરપાલિકાએ બહાર પાડી છે અને ખૂબ સારું છે। એમ સમજો ભવિષ્યમાં શાયદ આટલી મોટી વેકેન્સી ન પણ આવે તો ખૂબ ઓછો સમય છે, જી જાન લગાડી દેશો તો સુરતમાં ને સુરતમાં લાઈફ ટાઈમની સુરતમાં એક નોકરી મળશે। બધા જ વિભાગના બધા જ ક્વોલિફિકેશન પ્રમાણે આપેલું છે, બરાબર છે। તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા જેટલા પણ મિત્રોને શેર કરી શકો, વિડીયો શેર કરજો। આ વિડીયોને આવનારા આ ચેનલમાં જેટલા પણ વિડીયો આવશે એ તમે જુઓ અને શેર કરો, બરાબર છે। તો સૌથી પહેલાં એસએમસીમાં અલગ અલગ ટાઈપની વેકેન્સી આવી છે, જે 2300+ વેકેન્સી છે। હું 2300+ એટલા માટે કહું કે 2, 4, 5, 10, 15 ઉપર નીચે થતી હોય છે વેકેન્સીઓ સમય પ્રમાણે, બરાબર છે। તો તમારી પાસે જેટલી પણ વેકેન્સીઓ છે આની એક પીડીએફ આપણે યસ એકેડેમી યુટ્યુબ ચેનલ જે નામ પર છે એ જ નામ પરથી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર। તમારે એમાંથી જોઈન કરી લેવું અને એમાં તમારે વેકેન્સીની બધી ડિટેલ્સ, સમય સમય પર ક્લાસની માહિતી, સમય સમય પર ઇન્ફોર્મેશન આના એસએમસીની રિલેટેડ બધી એમાં મળતી રહેશે ને યુટ્યુબ પર તમને આવશે ચેનલ પર, બરાબર છે। વેકેન્સીઓનું ડિટેલ્સ વાઇઝ તમને પીડીએફ ટેલિગ્રામમાં આપી દઈશું, તમે એમાંથી વાંચી શકો છો। ઓફિશિયલ એસએમસીની વેબસાઇટમાં પણ છે, તમે વાંચી શકો છો। જુઓ, આ એક કુલ જગ્યાઓ છે, કઈ વેકેન્સી, જે રીતના જનસંપર્ક અધિકારી 1 શું છે, ભવિષ્યમાં ખાલી પડવાવાળી જગ્યા છે, જે ભવિષ્યમાં ખાલી પડવાની છે, પણ હમણાંથી રિક્રુટમેન્ટ લઈ લઈએ છે, તે પ્રમાણે બહુ બધી ઓફિસરોની રિક્રુટમેન્ટ છે, ડેપ્યુટી એકાઉન્ટન્ટની રિક્રુટમેન્ટ છે, ભલે 3 છે, આપણને 3 સીટ લાગે છે, પણ જો એમાં MBA કે કોમર્સ કે MCOM માંગ્યું હોય તો એ છોકરાઓ ફાઇટ કરી શકે છે, ખરેખર તૈયારી કરીને જશે તો આ 7 વેકેન્સી કે 3 વેકેન્સી જે ગણો એ આપણા માટે છે એમ કહી શકીએ છીએ। જો તૈયારી તમે કરશો તો જ રિઝલ્ટ આવશે, બરાબર છે। આ આશાથી અમે ફરીથી આ વિડીયો નાખવાનું ચાલુ કરીએ છીએ અને તમે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે આપણે જેટલા પણ વિડીયો નાખ્યા છે એ વિડીયો જોઈને ઘણા બધા પાસ થયા છે, બરાબર છે। ઓકે, જો મેડિકલ ઓફિસર, મેડિકલ ફિલ્ડમાં, પછી ડેપ્યુટી એન્જિનિયર સિવિલમાં 10 વેકેન્સી છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વેકેન્સીઓ છે, હું બધા નથી વાંચવાનો, તમે વાંચી શકો છો। પછી સ્ટાફ નર્સ, ગવર્મેન્ટ જોબમાં સ્ટાફ નર્સ, જે રીતના સીમેટ છે, સિવિલ, એ સ્ટાફ નર્સની પણ જરૂરત છે, તો 150 વેકેન્સી એ છે। જુનિયર, પછી એ પ્રમાણે જોવા જઈએ તો આપણે જે એસએમસી ક્લર્ક, જનરલ ક્લર્ક, જે દર વખતે 150 થી 200 વેકેન્સી આવતી હતી, આ વખતે 717 વેકેન્સી આવી છે। એ 717ના 10-15 વધી પણ શકે છે, બરાબર। આ વેકેન્સી જે આવી છે 2300+ એટલા માટે હંમેશા હું કહું છું કેમ કે વેકેન્સી જેમ જેમ એક્ઝામ લેવાશે, એક્ઝામ પછી અમુક રિટાયર થઈ ગયા છે, તો આ વેકેન્સીમાં થોડોક વધારો થઈ શકે છે, એટલે હું 2300+ જ કહીશ, ઓકે। ફિટર 31, ડ્રાઈવર 444 વેકેન્સી આવી છે, 444 એટલે જે લોકો પાસે ડ્રાઈવરની કાબિલિયત છે ને પ્લસ એની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, હેવી કે 4 વ્હીલર કે જે પણ માંગવામાં આવશે
એ 1 તારીખે જ ખબર પડશે. હમણાં કોઈ ઇન્ફોર્મેશન નથી વેકેન્સી સિવાય. તો તમે ડ્રાઈવરનું ફોર્મ ભરવા માંગો છો તો ભરી શકો છો, બરાબર છે. ક્લાર્કની વેકેન્સીનું ફોર્મ ભરવાવાળા વ્યક્તિઓ જે બીકોમ કે આર્ટ્સને જે પણ માંગશે કહેવામાં આવશે તો ડેપ્યુટી ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર, 3જી શ્રેણી ક્લાર્ક ઓડિટ, આ પણ સાથે સાથે તમે એક ફોર્મની સાથે સાથે બીજા પણ 3 થી 4 ફોર્મ ભરી શકો છો. જો સિમ્પલ ગ્રેજ્યુએટ માંગે છે તો તમારી સામે 4 થી 5 વેકેન્સી અલગ અલગ છે, જેમાં તમારે અલગ અલગ ફોર્મ ભરવા પડશે, બરાબર છે. પ્લસ લાઇબ્રેરી ક્લાર્ક 7 વેકેન્સી છે. એસએમસીની જેટલી લાઇબ્રેરીઓ છે એમાં ક્લાર્કની વેકેન્સી આવે છે. તો લાઇબ્રેરી ક્લાર્ક માટે એનું અલગથી એક સર્ટિફિકેટ નીકળતું હોય છે લાઇબ્રેરિયનનું, એ તમને આવશે, બરાબર છે. ત્યાર પછી જુનિયર ફાર્માસિસ્ટ 70 વેકેન્સી, પછી ઇલેક્ટ્રિકમાં 30 છે. લાઇબ્રેરી ટેકનિશિયન 40 વેકેન્સી. લાઇબ્રેરી ટેકનિશિયન, હવે લાઇબ્રેરીમાં ટેકનિશિયન એટલો મતલબ કે કોમ્પ્યુટરાઇઝ એનું સિસ્ટમેટિક હશે, કોમ્પ્યુટરનો જાણકાર હશે, એ ફિલ્ડનો વ્યક્તિ હશે. પછી ટેકનિકલ આસિસ્ટન્ટ છે, એ પણ કોમ્પ્યુટરનો જાણકાર વ્યક્તિ હશે. જે વેકેન્સી આવશે ત્યારે જ તમને ખબર પડશે, બરાબર છે. માર્શલ એ 323 વેકેન્સીઓ છે, બરાબર છે. તો આમ અલગ અલગ કરીને બહુ બધી વેકેન્સીઓ છે. એક કરીને તમે જોશો તો કુલ 2300+ વેકેન્સી છે. આ તો થઈ તમારી વેકેન્સીની માહિતી, હું તમને કહું, બરાબર છે. કેમ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે છૂટક 1, 2, 10, 15 વેકેન્સી બહાર પાડતા હોય, આ વખતે એક સાથે વેકેન્સી બહાર પાડી છે. તો એમાંથી જેટલામાં પણ તમારાથી ફોર્મ ભરાય બધામાં ભરો. તૈયારીની વાત કરું, તમે સિવિલ એન્જિનિયરિંગ તૈયારી કરો છો તો સિવિલનું તમે વાંચશો, પણ એની સાથે સાથે જનરલ પણ એક તૈયારી હોય છે. પેપરમાં 60-40 કે 50-50નો રેશિયો હોય છે. તો તમે જો કોમન તૈયારી કરો છો તો કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે પર્ટિક્યુલર એક વિભાગની તૈયારી કરો છો તેમાં 50-50નો રેશિયો બની જાય છે, 60-40 અથવા 50-50. તો તમે એ કરી શકો છો. ગ્રેજ્યુએટ લેવલ પર ફોર્મ ભરાશે. 12 પાસનું કશે ઇન્ફોર્મેશન નથી. જો ફોર્મ ભરાશે જે દિવસે, એ દિવસે જ ખબર પડશે કે 12 પાસ માંગ્યું છે કે નથી. પણ ગુજરાત સરકાર જે પ્રમાણે વેકેન્સી બહાર પાડે છે અને એ પ્રમાણે તલાટી જેવી વેકેન્સીઓમાં પણ એ લોકો 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએટ માંગે છે. તો તમારે પણ હવે સમજી લેજો કે આ જેટલી પણ વેકેન્સીઓ છે એ સ્પેશિયલ ગ્રેજ્યુએટ લેવલના ફોર્મ ભરાશે, બરાબર છે. આનું થોડુંક ધ્યાન રાખશો. ક્લાસની વાત કરીએ તો આપણે ત્યાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતના ક્લાસ ચાલુ થવાના છે. મેં 15-20 દિવસ પહેલાંથી જાહેરાત કરતો હતો બધાને કે વેકેન્સી માટે તૈયારી એડવાન્સમાં ચાલુ થઈ ગઈ છે. તો એમ સમજો કે 2 થી 3 દિવસમાં એમ સમજો કે વર્ગો શરૂ થાય છે. 15 તારીખ માની લો, 15 માર્ચે નવા બેચ શરૂ થાય છે. હું તમને એક ડેટ આપી દઉં છું. 15 તારીખથી નવા ડેટ શરૂ થશે, ઓનલાઈન અને ઓફલાઈન, બરાબર છે. થોડીક ક્લાસની માહિતી પણ તમને આપી દઉં. ઓનલાઈનમાં તો ગમે તેટલા છોકરાઓ જોડાઈ શકે છે. ઓફલાઈનમાં એક વર્ગમાં અમારે 20 છોકરા જ અમે બેસાડીએ છીએ. એટલે તમે સવાર, બપોર, સાંજના જે પણ બેચમાં જોડાવા માંગો છો તો એડવાન્સમાં એડમિશન લઈ લેજો. કેમ કે 20 છોકરાઓ જ એક ક્લાસમાં બેસવાની પરમિશન આપીશું અમે, જેનાથી સારી રીતના વ્યવસ્થિત તૈયારી કરી શકો. ઓકે. એક્ઝામ ક્યારે આવી જશે? તો એમ સમજો કે એક્ઝામની વાત કરું, આપણી પાસે 4 થી 5 મહિનાનો ટાઈમ રહેશે. જે મારા ઇન્ફોર્મેશન પ્રમાણે મને જેટલું ખ્યાલ છે, એસએમસીની ઇલેક્શન પત્યા પછી આને એક્ઝામ લેવાશે. એમ સમજો કે જોઈનિંગની વાત કરું તો એક્ઝામ જો મારા નિયમ મુતાબિક, સૂચના મુજબ જો લેવાઈ જશે તો જાન્યુઆરીમાં બધાની જોઈનિંગ થઈ જશે. તો તમારી પાસે 4 થી 5 મહિના તૈયારી માટે ફૂલ છે. જાન લગાડી દો. જેટલું બી તૈયારી કરશો એ એક સચોટ તૈયારી કરો. ઘણી બધી માહિતી ઓલરેડી મેં યુટ્યુબ ચેનલ પર આપી દીધી હતી જૂની, પ્લસ નવી જે પણ આપવાની હશે એ પણ આપીશું. અને જે લોકો ક્લાસમાં જોડાય છે એ લોકોને ખબર જ છે કે શું રિઝલ્ટ આવ્યું છે અને શું આવે છે. તો આ હતી એક એસએમસીની વેકેન્સીની માહિતી. અને તમને કોઈ પણ પ્રકારની માહિતીની કન્ફ્યુઝન થતું હોય, તકલીફ લાગતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણા નંબર લખ્યા છે, ફોન કરીને માહિતી લઈ શકો છો. ક્લાસના વિશે માહિતી લઈ શકો છો. અને 1 તારીખથી ક્લાસ ફોર્મ ક્યારથી ભરાશે એ પણ બહુ કન્ફ્યુઝન હતું, તો બતાવી દઉં છું. 1 એપ્રિલથી 15 એપ્રિલ, ફક્ત 15 દિવસમાં જ ઓનલાઈન ફોર્મ ભરવાનું આપવામાં આવ્યું છે.
વેકેન્સી વધારે છે, છોકરાઓ ઓછા હશે. યાદ રાખજો, અહીંયા ગુજરાત સરકારની જેમ લાખોની સંખ્યામાં છોકરાઓ નહીં હશે. બરાબર છે? તો તૈયારી એ પ્રમાણે કરો કે એક વખતમાં તમે આ લાગી જાઓ ને 1 તારીખથી 15 તારીખની વચ્ચે ફોર્મ ભરાવાનું આવશે. એ ખાસ યાદ રાખજો. કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતીમાં રહેતા નહીં. ઓફિશિયલ SMCની વેબસાઇટમાં જે માહિતી આપવામાં આવે એને સચોટ માહિતી માનીને જ કામ કરશો. કેમ કે ઘણી બધી માહિતીઓ અલગ અલગ રીતના અલગ અલગ વ્યક્તિઓ દ્વારા સાંભળવા મળતી હોય છે. પરંતુ તમને હું કહી દઉં, ટેલિગ્રામ ચેનલમાં જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે તે તમને આપી દીધી છે, જોઈ શકો છો. અમે યુટ્યુબ ચેનલ પર જે સમય પર વિડીયો આપીશું અને ઓફિશિયલ SMCની વેબસાઇટમાં જઈને બધી જ માહિતી તમને ઓફિશિયલ મળશે. બરાબર છે? ડિસ્ક્રિપ્શનમાં નીચે કોન્ટેક્ટ નંબર આપ્યા છે, તો ક્લાસ માટે તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને 2 દિવસમાં, એટલે એમ સમજો કે 15 તારીખથી નવા બેચ શરૂ થાય છે, તો જલ્દીથી જલ્દી જોઈન પણ કરી શકો છો. અને વિડીયો જો ગમે અને ખરેખર તમારા કામનો વિડીયો છે તો લોકોને શેર કરો, તમારા ગ્રુપમાં પણ શેર કરજો, જેનાથી બધા જ વ્યક્તિઓને એક ઇન્ફોર્મેશન મળી જાય. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.